અમદાવાદ મહાનગરપાલિકાની તવાઈ હાથ ધરવામાં આવી છે। વિવાદિત વિવેકાનંદ કોલેજને એમસીએ સીલ મારી દીધી છે। તો રાયપુર ખાતે આવેલી વિવેકાનંદ કોલેજને સીલ કરવામાં આવી છે। લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ નહીં ભરતા એએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 41 લાખનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાનું સામે આવ્યું છે। તો કાયદાકીય વિવાદમાં સપડાયેલી કોલેજ અગાઉથી જ ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન રખિયાલ ખાતે શિફ્ટ કરાઈ હતી। વિવેકાનંદ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ, એમકોમ, વાણિજ્ય મહાવિદ્યાલય અને લો કોલેજના વિદ્યાર્થીઓનું રખિયાલ ખાતે શિક્ષણ કાર્ય ચાલુ છે। ત્યારે અગાઉ વર્ષ 2024માં બીયુ પરમિશન અને ફાયર સેફટીના નિયમોને લઈને પણ કાર્યવાહી થઈ હતી। હવે ₹41 લાખનો ટેક્સ બાકી હોવાને પગલે એએમસીએ રાયપુર સ્થિત કોલેજને સીલ કરી વિવાદિત કોલેજ સામે એએમસીની કાર્યવાહીથી હવે શિક્ષણ જગતમાં ચર્ચા સર્જાઈ છે। અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો એ અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજના છે। એએમસી દ્વારા વિવેકાનંદ કોલેજને સીલ મારી દેવામાં આવ્યું છે। કાયદાકીય વિવાદમાં સપડાયેલી કોલેજ કેટલાક સમયથી ટેક્સ ભરતી ન હોવાનું સામે આવ્યું છે અને પ્રોપર્ટી ટેક્સ મામલામાં જ હાલ આ સીલ મારવામાં આવ્યું છે। જે પ્રકારે રાયપુરની આ જે વિવેકાનંદ કોલેજ છે તેનો 41 લાખ રૂપિયા જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી છે અને તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું છે। અગાઉ 2024માં બીયુ પરમિશન અને ફાયર સેફટીના નિયમોને ધ્યાનમાં રાખીને પણ આ કોલેજ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને આ પ્રકારનો વિવાદ હોવાના કારણે અગાઉથી જ આ કોલેજના વિદ્યાર્થીઓ જે છે તેઓને રખિયાલમાં શેઠ સીએન વિદ્યાલય છે ત્યાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા। જોકે હાલ જે સીલ મારવામાં આવ્યું છે તે પ્રોપર્ટી ટેક્સના મામલામાં સીલ મારવામાં આવ્યું છે અને તેને લઈને 41 લાખ રૂપિયા જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી છે અને તેને લઈને હાલ આ કોલેજને સીલ કરવામાં આવી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં રિક્ષાના ખડકલાને લઈને હાઈકોર્ટની ટકોર હાથ ધરવામાં આવી છે। અમદાવાદના મુખ્ય 4 રસ્તાઓ પર રિક્ષાઓના ખડકલા મુદ્દે હાઈકોર્ટમાં ચર્ચા થઈ અને કન્ટેમ્પ્ટ પિટિશન દરમિયાન હાઈકોર્ટે તંત્રને ટકોર કરી છે। હાઈકોર્ટની ટકોર છે કે 4 રસ્તાઓ પર રિક્ષાઓના ખડકલાથી રોડ પહોળા હશે તો પણ હાલાકી રહેશે। કાલુપુરથી કારગિલ પેટ્રોલ પંપ સુધી રિક્ષાઓના ખડકલા જોવા મળતા હોય છે, ત્યારે હાઈકોર્ટની ટકોર કરવામાં આવી છે। રોડ ગમે તેટલા પહોળા કરશો છતાં ટ્રાફિકની હાલાકી રહેશે। તંત્ર ગમે તેટલા પ્લાન બનાવે પરંતુ હાલની સ્થિતિ જોતા પ્લાન નિષ્ફળ જશે। તો રિક્ષા અને લારી ગલ્લા ઊભા ન રહે તે માટે રસ્તાની સાઈડમાં સળંગ રેલિંગ લગાવાઈ રહી છે તેવું પણ સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે। ખાંડ જ નહીં, હવે ગોળ પણ કડવો થયો છે। ખાંડ ડુંગળી બાદ ગોળના ભાવમાં ભડકો જોવા મળ્યો છે। ગોળના કિલોના ભાવ 90 ને પાર પહોંચી ચૂક્યા છે। છૂટક બજારમાં ગોળ 40 થી 50 રૂપિયા કિલોએ વેચાતો હવે ટૂંક ગાળામાં ગોળના ભાવ બમણા થયા છે। તો જૂના સ્ટોકનો ઘટાડો થતાં ગોળના ભાવમાં વધારો થયો છે। તો નવી પિલાઝ સિઝનમાં વિલંબ પણ એક કારણ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં રોગચાળાનો ભરડો જોવા મળી રહ્યો છે। વાયરલ ફીવર અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે। ઓગસ્ટમાં મેલેરિયાના કેસમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે। સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કેસમાં એક સપ્તાહમાં 9નો વધારો થયો છે। તો સ્વાઇન ફ્લૂના કેસ વધતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। એક મહિનામાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા। તો ડેન્ગ્યુના રોજિંદા સરેરાશ 6 નવા કેસ નોંધાયા છે। વરસાદ બાદ મચ્છરજન્ય રોગોના કેસમાં સતત વધારો થયો છે। તો શહેરની હોસ્પિટલો અને ક્લિનિકોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે। તો એક તરફ અમદાવાદ શહેરમાં જે મચ્છરજન્ય રોગચાળો છે તેમાં વધારો થયો છે અને મેલેરિયાના કેસમાં પણ ચિંતાજનક વધારો નોંધવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ સ્વાઇન ફ્લૂના કેસ વધતા હવે આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે। મચ્છરજન્ય રોગોથી બચવા માટે લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે। તો અમદાવાદ શહેરમાં રોગચાળાએ ભરડો લીધો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે સતત જે વાયરલ ફીવરના કેસો છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે। આ સાથે મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થયો છે।
અમરેલીમાં રોડ પર 7 સિંહોનું ટોળું જોવા મળ્યું છે। સાવરકુંડલા રેન્જના ખાંભા રાજુલા રોડ પર 7 સિંહો આવી ચડ્યા હતા। હાથસંગ ગામ નજીક સાંજના સમયે રોડ પર સિંહોનું ટોળું જોવા મળ્યું તો 2 નર સિંહ અને 5 સિંહણ રોડ પર આવી ચડતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જાણ થતાં વન વિભાગનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો। સિંહોની સુરક્ષા માટે થોડા સમય માટે વાહન વ્યવહાર પણ રોકી દેવામાં આવ્યો હતો। વન વિભાગની ટીમે સતત દેખરેખ રાખી સિંહોને સલામત રીતે રોડ ક્રોસ પણ કરાવ્યો। સિંહો સુરક્ષિત રીતે ખસેડાયા બાદ માર્ગ પર વાહન વ્યવહાર ફરી એકવાર શરૂ કરવામાં આવ્યો તો વન વિભાગની સતર્કતાથી સિંહોનો સંભવિત અકસ્માત પણ ટળી ગયો હતો। ખેડા આણંદના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। આજથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે। ધારાસભ્યોએ કરી હતી પાણી છોડવાની રજૂઆત તો હર્ષ સંઘવી અને મંત્રી ઈશ્વર પરમાર સાથે બેઠક કરવામાં આવી હતી। ખેડૂતોની જરૂરિયાતને લઈને આ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે તો ખેડૂતો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે અને ખેડા આણંદના ખેડૂતો માટે આ ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે। સમાચારમાં આગળ વાત કરીશું કે હવે ખેડૂતો પર મહેર કરો તેના વિશે। ઓગસ્ટ મહિનો વરસાદ વગર કોરો નીકળ્યો। આખા મહિનામાં 4 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે। આજે હળવા ઝાપટાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં। ત્યારે જળ સંકટના વાદળો ચોમાસાની 85 દિવસની વરસાદી ઋતુ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં 70% વિસ્તારમાં હજુ પણ વરસાદની અછત જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ સૌથી ગંભીર જોવા મળી છે તો મગફળી અને કપાસના પાક પર વરસાદની અછતનો ખતરો મંડરાઈ રહ્યો છે। તો સૌરાષ્ટ્રમાં વરસાદની સૌથી વધુ અછત જોવા મળી રહી છે ત્યારે આજની જો વાત કરવામાં આવે તો આજે હળવો વરસાદ વરસી શકે તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે તો ઓગસ્ટ મહિનો વરસાદ ન આવ્યો અને કોરો ધાકોર નીકળ્યો છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો બાદ હવે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વંથલી પંથકમાં ઓઝત અને ઉબેર નદીમાં પાણી ન હોવાથી જુવાર મકાઈ સહિતનો લીલો ઘાસચારો સુકાઈ ગયો છે જેના કારણે પશુઓ માટે ચારો મેળવવો મુશ્કેલ બની ગયો છે અને ચારા ખાંડદાળના ભાવમાં પણ વધારો થયો છે તો લીલો ચારો ન મળતા પશુઓના દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે। અગાઉ એક પશુ દીઠ 5 થી 7 લીટર દૂધ મળતું હતું જે હવે ઘટીને માત્ર 2 થી 3 લીટર થયું છે। બીજી તરફ ઘાસનો ભાવ 30 થી 40 રૂપિયાથી વધીને 70 થી 90 રૂપિયા મણ અને ખાણ ખોળનો ભાવ 1700 થી 1800 રૂપિયાથી વધીને આશરે 2200 રૂપિયા થઈ ગયો છે। બીજા નંબર વરસાદ હિસાબે ચારાનો ભાવ વધી ગયો એના હિસાબે અમારે વેચાતું લઈને એક તો લેવું પડે। બીજા નંબરમાં કે દૂધમાં માર છે એમાંય પાછો ભાવ નથી। ખોળમાં વધારો છે, ખોળમાં 2200 રૂપિયા થઈ ગયા છે ગુણના। પેલી જે ઈદ ખોળની ગુણ હતી 1700 માં મળતી 1800 માં મળતી અટાણે ઈદ ખોળ 2200 રૂપિયા થઈ ગયો।